નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો, આપણે અત્યારે છીએ આ સુરેન્દ્રનગર અને તમને જણાવી દઉં કે આજે આપણે ચાલતા જઈએ છીએ મિત્રો પગપાળા। એ નકટી વાવના મેલડી માતાજી છે મિત્રો, વઢવાણથી થોડાક આગળ, ત્યાં આપણે જઈએ છીએ ચાલતા ચાલતા। હું છું, ધ્રુવ છે, નમિતા છે। જો આપણે જઈએ છીએ ત્રણે અહીંથી ચાલતા ચાલતા જવાનું છે મેલડીમાં। મિત્રો 1 કિલોમીટર જેવું આપણે અંતર તો કાપી નાખ્યું છે। જોરાવનગરથી આપણે શરૂઆત કરી હતી આ ચાલવાની અને આપણે અત્યારે પહોંચી જ ગયા છીએ આ કરસાણા વિસ્તાર જે છે, વિનય મંદિર સ્કૂલ છે ત્યાં, અને ત્યાંથી આપણે આગળ હવે નીકળીએ છીએ। તો બન્યા રહેજો મિત્રો, આપણે આ સફર પણ તમને બતાવું છું આપણે આ વિડીયોની અંદર અને જણાવું આગળ। ચાલો બન્યા રહ્યો। તો જો મિત્રો, ખાસ અહીંયા તમને રસ્તાની બંને બાજુએ આ સદભાવનાવાળાએ મિત્રો વૃક્ષો ઉગાયા છે। સદભાવના વૃદ્ધાશ્રમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા એવું બોર્ડ પણ તમને વંચાતું હશે જોવાની અંદર। અને આ વિસ્તાર જો આ કરસાડાનો છે, આ બાજુ જઈએ છીએ આપણે। તો જો જઈએ આગળ। તો જો અહીંયા આપણે વચ્ચે થોડા કરસાડાથી આગળ આવીએ એટલે આ શનિધામ આવે છે મિત્રો। તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો। અને જો આ રીતનું આખું મંદિર છે અંદર। તો જો આ રસ્તેથી તમે આગળ જાઓ એટલે રેલવે સ્ટેશન આવે છે, વઢવાણનું રેલવે સ્ટેશન, સ્વામિનારાયણ મંદિર આવે છે અને રાણક દેવીનું મંદિર આવે છે મિત્રો। વઢવાણ નગરપાલિકા જો આ દાવી ગયો વઢવાણ નગરપાલિકાની, અને આવું બધું આગળ આવશે આ રસ્તાથી। તો બાકી આ બાજુ રેલનો પાટો છે આગળ, તમે જુઓ ત્યાં, અને જાવી તો જો મિત્રો, આપણે જાવીજીના ગાય માતાના પણ દર્શન આપણને થઈ ગયા છે। તો આપણે ગાય માતાને પણ નમન કરી લઈએ ચાલો, અને આ ગાય માતાના દર્શન કરીને આપણે આગળ વધવાનું છે। જો બાકી આ બાજુનો આ રેલવેનો પુલ છે સામેનો, મેં તમને બતાવ્યું તો એમ આ વઢવાણ રેલવે સ્ટેશન આવે છે, અને અહીંથી આ નાની એવી કેનાલ જેવું નીકળે છે। બાકી આગળ ભોગાવો નદી છે, અને જો અહીંયા આ ગાય માતા ને બધા ખાઈ રહ્યા છે। જો આ રીતનું છે આ નાનું એવું, અને પાણી જો અત્યારે જોરદાર જઈ રહ્યું છે મિત્રો। જો તમને બતાવી દઉં નીચે જે પાણી જઈ રહ્યું છે જો, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે મિત્રો ખાસ એનું વાતાવરણ તમને થોડુંક અલગ જોવા મળશે। જો બાકી આ રીતનું છે આખું આ નજારો। જો આ ધ્રુવ ને અમિતા ને ખાસ તો જવાનું છે આપણે। ને સામે જો મિત્રો કેટલાક બગલા જે છે એમાંથી માછલીને ગોતી રહ્યા છે મિત્રો। તો એમની ચપળતાને પણ આપણે દાદ દેવી પડે, ગમે ત્યાંથી માછલી ગોતી પાડે છે નીચેથી। અને જો આ રીતનું આખું પાણી છે, અને આ બાજુ એ આખો ભોગાવો અને એ છે। તો બને જો ખાસ મિત્રો તમને બતાવવાનું છું આ બધું। જઈએ આગળ। તો જો મિત્રો, આપણે ત્યાંથી થોડાક આગળ આવીએ એટલે અહીંયા સીતારામ બાપુની મઢુલી આવે છે મિત્રો। જો સામે તમને બતાવી દઉં, બાપા સીતારામની મઢુલી છે, અને આ રીતનો આખો રસ્તો છે, અને આ રીતનું આખું એ જો આ બાજુ અહીંથી તમે આમ આગળ જાઓ એટલે એ વઢવાણનું રેલવે સ્ટેશન આવે ને એવું બધું વિશે જો જાવી આપણે હજી આગળ। તો જો મિત્રો, આપણે થોડાક ત્યાંથી આગળ આવીએ એટલે આપણને આ સચણાવાળા મેલડી માનું મંદિર આવે છે અહીંયા ભોગાવ અને કાંઠે। તો જો અહીંયા તમને દર્શન કરાવી દઉં આ સચાણાવાળા મેલડી માનું જો સામે છે, અને આપણે અત્યારે ચાલીને જવાનું છે એટલે તમને ત્યાં દર્શન નથી કરાવતા, પરંતુ આપણે અહીંયાથી તમને કરાવી દીધા છે। તો બાકી સામે આ કમર તળાવ છે, ને પેલી બાજુ એ ગાર્ડન પણ બનાવ્યો છે સરસ મજાનો, અને આવું બધું છે। જઈએ છીએ અહીંથી આગળ। તો જો મિત્રો, ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છીએ આ વઢવાણના ધોળીપોળે મિત્રો। જો આ વઢવાણનું ધોળીપોળ છે આગળ, તમને બતાવું છું ધોળીપોળ છે, અને આવા મિત્રો 4-5 ગેટ છે અલગ અલગ આ વઢવાણના, અને અહીંયા આપણે પહોંચી ગયા છીએ। તો અહીંયા મુખ્યમંત્રી શહેરી બસ સેવા પણ શરૂ કરી છે। જઈએ અહીંથી આગળ ચાલો। તો જો અહીંયા સામે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે, અને એની આગળ આ વઢવાણનું બસ સ્ટેન્ડ છે મિત્રો। અને આપણે પહોંચી ગયા પુલે મિત્રો, આ બ્રિજ છે, આ ભોગાવો નદી ઉપર બ્રિજ બનાવ્યો છે, અને સામે આવશે આપણે મિત્રો કેબન શોપ, એ પણ તમને બતાવું। જો ત્યાંથી આપણે આગળ જવાનું છે, હજી બન્યા રહેજો ખાસ। તો જો મિત્રો, આ છે આપણી ભોગાવો નદી, અને આવું કંઈક અત્યારે આ ભોગાવો નદીનું સ્વરૂપ તમને જોવા મળશે। જો અહીંયા પુલના કાંઠે બગલા છે ને, બગલાને ખાવા માટે આપેલું છે, તો ઉડી ગયા છે।
આ બાજુ છે જો એક. અને મિત્રો આ સુરેન્દ્રનગર અહીંથી તમે જઈ શકો છો 5 કિલોમીટર છે મિત્રો આ પુલેથી સુરેન્દ્રનગર. અને ધાંગધ્રા એ બાજુ જવાય છે, અમદાવાદ 120, વિરમગામ 65. તો જઈએ અહીંથી આગળ અને જો ત્યાં ચોકથી આગળ બતાવું તમને બને. તો જો મિત્રો આપણે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ચોકે પહોંચી ગયા છીએ અહીંયા. અને અહીંયાથી મિત્રો આપણે આવવાનું છે આ બાજુ આગળ, આખવા વઢવાણ છે જો. અને અહીંથી આપણે જાવીએ આગળ. તો જો મિત્રો ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છીએ આ વઢવાણથી આગળ મિત્રો. અને આ રોડ જાય છે કોઠારિયા બાજુ. કોઠારિયા ગામ છે ને ત્યાં શિવસા કોલેજ પણ છે, એ બાજુ જાય છે. અને આપણે અહીંયા એક હોલ્ડ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે ઘણું બધું ચાલી ગયા છીએ. તો થોડોક હોલ્ડ કરી લઈએ. અહીંયા બાપા સીતારામની મઢુલી છે સામે, ત્યાં આપણે હોલ્ડ કરવાનો છે. ને જો અહીંયા બોર્ડ પણ આવી ગયું, તમને બતાવી દઉં. હવે શ્રી નકટી વાવના મેલડી માતાજી તરફ રોડ. તો જો અહીંથી હજી આપણે જવાનું છે મિત્રો 3 કિલોમીટર. જો અહીંયા બોર્ડ છે 3 કિલોમીટરનું, આપ વાંચી શકતા હશો. તો અહીંયા પહેલો હોલ્ડ આપણે કરીએ છીએ મિત્રો અહીંથી આગળ. તો ચાલો. જો અહીંયા બાપા સીતારામનું મંદિર છે અને બજરંગદાસ બાપા અહીંયા બિરાજમાન છે. તો એના દર્શન કરી લેજો બધા બજરંગદાસ બાપાના. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય શ્રી રામ. મિત્રો કોમેન્ટ પણ કરી દેજો. તો જો અહીંયા આપણે હોલ્ડ કરીએ અને બેસીએ ઘડીક, અને પછી આગળ જઈએ આપણે. બન્યારો ત્યાં સુધી બતાવું છું. તો જો મિત્રો અહીંથી આપણે બાકી રહ્યું છે હવે 2 કિલોમીટર મિત્રો. અને 2 કિલોમીટર આપણે જવાનું છે હજી ચાલતા ચાલતા. ને જઈએ છીએ મિત્રો, કંઈ થાક ભાગ કાંઈ નથી, પરંતુ મજા આવે છે. આ આનંદ છે મિત્રો અલગ એ પગપાળાનો. તો જો રસ્તો તમને બતાવી દઉં. ચાલો અહીંયા હવે આપણે આવી ગયા જય મામાદેવના મંદિરે. જો તમને દર્શન કરાવી દઉં છું. આ જય મામાદેવનું મંદિર છે અહીંયા. ચાલો દર્શન. જય મામાદેવ સરકાર કી. તો જો આપણે મામાદેવના દર્શન કરીને આગળ નીકળી ગયા છીએ. આવો કંઈક રસ્તો છે ને મિત્રો. અહીંયા આ બધા ખેતરો આવશે આગળ, અને ત્યાંથી આગળ આવા રસ્તાથી આપણે આગળ જવાનું હોય છે. ને પેલી બાજુ જો આ રીતનું છે આખું, સામે પેલી કોલેજ છે અને આ રીતનો રસ્તો છે. આવી છીએ આપણે ધીમે ધીમે આગળ. જો આપણે આ જય શ્રી નાગ દેવતાના મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો. જય મોગલ એવું પણ લખેલું છે. જો અહીં આપણે પહોંચી ગયા છીએ, બંધ છે અત્યારે. તો જો આ રીતનું છે. અને અહીંથી હજી આપણે આગળ જવાનું છે, જઈએ આપણે ધીમે ધીમે. તો જો મિત્રો પહોંચી ગયા હવે આપણે આ મેલડીમાના મંદિરે. લગભગ 20 કિલોમીટર જેવો આપણે ચાલતા આવ્યા છે. અને બતાવી દઉં તમને, હવે આપણને સામે જ બતાવી છે બન્યારો. જો તો જો સામે તમને જે દેખાય છે એ મેલડી માતાજીનું મંદિર છે. જો આપણે ત્યાં જવાનું છે, કરાવું દર્શન બન્યારો. તો જો મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણે આ નકટી વાવવાળા મેલડી માતાજી. ચાલતા ચાલતા ચાલો અંદર દર્શન કરાવું તમને અને જણાવું. તો જો આવું કંઈક મંદિર છે આ નકટી વાવના મેલડી માતાજીનું. અને મિત્રો નકટી વાવ કહેવામાં આવે છે, એટલે વાવ તમને બતાવી દઉં. ચાલો આ વાવ તરફ જવાનો જ રસ્તો છે. જો આ વાવ છે આ બાજુ, અને જો અત્યારે અહીંયા બધી બંધ કરી દીધી છે. તો આ રીતની છે આખી વાવ જો. અને અહીંથી માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે મિત્રો. જો આ વાવની અંદરથી એવું કહેવામાં આવે છે. અહીંથી આ આખા રસ્તા છે, જો સામે ત્યાં પાણી ભરેલું છે આખી આ વાવનું જો. અને આ એ વાવ છે મિત્રો. જો મિત્રો અત્યારે એક મંડળ આવેલું છે, અને અહીંયા ભક્તિ ગાન ચાલુ છે, તમે જોઈ શકતા હશો. જો આવું છે કંઈક મંદિર. અને આપણે આ ત્યાંથી ચાલીને આવ્યા છીએ, અને આ રીતનું મંદિર પરિસર છે. તો મિત્રો આ હતું આપણું નકટી વાવના મેલડી માતાજીનું મંદિર. જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. જે મેલડીમાં એક કોમેન્ટ પણ કરી દેજો. મળીએ છીએ આગળ મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ.